તો નમસ્કાર મિત્રો આ ઠાકોરના દીકરાએ ઠાકોર ભાઈઓને સરસ સંદેશ આપ્યો છે કે તમે બંધારણ કરો તો એવું કરો કે આપણા જે દારૂબંધી છે ગામડે ફરીને દારૂ બંધ કરાવો વગેરે બીજા બધા ઘણી વહેના છે બંધારણ એ તમે અમલમાં મૂકો એટલે તે લોકો તેનું પાલન પણ કરે। તો મિત્રો હું તમને એ ભાઈનો વિડીયો બતાવ્યો એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તમે વિડીયો જોઈ લો। આવા જો બંધારણ થશે તો બંધારણ નહીં પણ એક મજાક બનીને રહેશે અને આ 100% હકીકતની વાત છે। અને બીજી વાત કે જ્યારથી આ બંધારણ કર્યું ત્યારથી સમાજમાં વિરોધ થવા લાગ્યા છે અને પબ્લિક એકાબીજાના વિરોધમાં આવવા લાગી છે, રોસ્ટ મારે છે, એવા અન્ય પણ કોઈ એવા લાઇક ને ફોલોવર માટે વિડીયો બનાવીને મૂકી દે છે। તો પછી કેટલી હદે જાય? બંધારણ કરો પણ જેમ કે ગામો ગામ ફરીને દારૂ બંધ કરાવો અન્ય કોઈ। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે, તેમાં ભાઈ એવું કહી રહ્યા છે કે બંધારણ તમે કરો તો એવા કરો બંધારણ કે કોઈ આપણે મજાક ના બનાવી જાય। આ તો બંધારણ નથી, અમુક લોકો તો મજાક બનાવી જાય છે, જેમ કે આ એક દાઢીનું કહ્યું છે કે દાઢી રાખવા નહીં વગેરે એવા અમુક બંધારણો છે। એના કારણે આપણે જે સમાજની અંદર વિખવાદ થાય છે। અમુક લોકો લાઇક અને ફોલોવર માટે વિડીયો બનાવીને મોકલી દે છે। એવા સારો સંદેશ ભાઈ આપી રહ્યા છે કે જો તમારે બંધારણ જ બનાવવું હોય તો એવું તમે બનાવો કે આ જે દારૂ છે વગેરે અમુક બાબતો જે છે વ્યસન મુક્તિ કરાવો, એ બધું બંધ કરાવો તો આપણા જે યુવાનો છે આગળની પેઢી આપણી સુધરે। આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે જ્યારથી આ બંધારણ કર્યું ત્યારની વાતના આપણા સમાજની અંદર વિખવાદો થઈ રહ્યા છે, એકબીજાને રોસ્ટ મારી રહ્યા છે અને અમુક લોકો તો ઝઘડી રહ્યા છે, એવું પણ થઈ રહ્યું છે। અને આ ભાઈની એક વાત તો મને સારી લાગી કે તમે બંધારણ કરો તેવા કરો કે ગામો ગામ જઈને દારૂ બંધ કરાવો અને વ્યસન મુક્તિ કરાવો, તે બંધારણ કહેવાય। એનું બધા જ લોકો એનું પાલન કરે એવો કંઈક નિયમ બનાવો, એવું આ ભાઈ કહી રહ્યા છે। મિત્રો તમને આ ભાઈની વાત સાચી લાગી કે નથી લાગી એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।